હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે હું ખજૂરની રેસીપી લઈને આવી ગઈ છું. તમે ખજૂરના લાડુ અને ખજૂરના બિસ્કિટ એ તો બનાવતા જ હશો, ખજૂર બિસ્કિટ, પણ આજે આપણે અંજીરનો યુઝ કરીને અંજીર ખજૂર ડ્રાયફ્રૂટ રોલ બનાવીશું. તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીશું. તો ખજૂર અંજીર રોલ બનાવવા માટે આપણે આટલી સામગ્રીની જરૂર પડશે. જે આ ખજૂર મેં લીધો છે, પોચો આવે છે, એના ઠળિયા અને જે ડીટિયા હોય છે એ કાઢી લેવાના છે આપણે. અને અંજીર છે એને આપણે ગરમ પાણીમાં પલાળી દેવાનું છે 2 થી 3 કલાક માટે, એટલે આવા સરસ સોફ્ટ થઈ જશે. જે મેં 10 થી 12 નંગ લીધા છે. તો આ પાણી કાઢી આપણે એને પછી પીસવાના છે. અને આ છે ડ્રાયફ્રૂટ, જે 4 ટેબલ સ્પૂન જેટલી બદામ અને 4 ટેબલ સ્પૂન જેટલું કાજુ મેં લીધેલા છે. તો ચાલો હવે આપણે બનાવવાનું ચાલુ કરીશું. સૌથી પહેલા આપણે અંજીરને પીસી લેવાના છે. પાણી એનું કાઢી લેવાનું છે આ રીતે. મિક્સર જારમાં લઈ એની એકદમ પેસ્ટ કરી નાખવાની છે. આની પેસ્ટ કરી લઈ ત્યારબાદ ખજૂરને પણ પીસી લેવાના છે. પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. સૌથી પહેલા આપણે ડ્રાયફ્રૂટને રોસ્ટ કરી લેશું. થોડુંક ઘી મૂકી અને આપણે એને શેકી લેશું. 1 ચમચી જેટલું ઘી લઈ લેવાનું. પહેલા ઘી ઓગળે એટલે આપણે જે ડ્રાયફ્રૂટ છે, જે ઝીણું કટ કરીને લઈ લીધું છે, એને આપણે એડ કરી દેશું. 1 થી 2 મિનિટ માટે જ આપણે એને શેકી લેવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. શેકીને તમે નાખશો ને રોલમાં એટલે સરસ ક્રન્ચી લાગશે ડ્રાયફ્રૂટ. તો હવે ડ્રાયફ્રૂટ શેકાઈ ગયું છે. આપણે 1 થી 2 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે. તો હવે એને એક પ્લેટમાં આપણે લઈ લેશું. એક પ્લેટમાં કાઢી લઈ ત્યારબાદ આજ કઢાઈમાં આપણે અંજીરને અને ખજૂરને પણ ઘી મૂકી અને શેકી લેવાનું છે. પહેલા બધું જ ડ્રાયફ્રૂટ કાઢી લેશું. ફરી પાછું 1 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું આપણે. હવે એમાં હું અંજીરની જે પેસ્ટ કરી છે એ પહેલા એડ કરી દઈશ. એ આપણે પાણીમાં પલાળ્યા હતા એટલે પહેલા એ શેકી લેશું. જ્યારે થોડુંક આ સતળાઈ જશે ત્યારબાદ આ જ કઢાઈમાં આપણે આની સાથે જ ખજૂર એડ કરી દેશું. ખજૂરને પણ સરસ પીસી લીધો છે. જોઈ શકો છો, પાણીમાં પલાળ્યા હોય એટલે થોડી વાર આવું થશે, પછી સરસ હમણાં પાણી બળી જશે. જો પાણી બળવા માંડ્યું છે. હવે અંજીરને પણ આવી રીતે 2-3 મિનિટ માટે પહેલા શેકી લેવાનું છે. ત્યારબાદ આપણે ખજૂર જે પીસીને રાખ્યો છે એડ કરી દેવાનો. જો હવે શેકાઈ ગયું છે. હવે આપણે એમાં ખજૂર એડ કરી દેશું. ખજૂરના ઠળિયા બધા જ તમારે ચેક કરી લેવા, એ કોઈ રહી ન જાય એ રીતે ઠળિયા અને એની જે ડીટિયાનો ભાગ હોય એ કાઢી લેવો. અને જો તમે ઠળિયા વગરનો ખજૂર લીધો હોય તો કંઈ કાઢવાની જરૂર પણ પડતી નથી. અને બની શકે તો આ રીતે પોચો ખજૂર જે આવે છે એ જ તમારે લેવો, એટલે સરસ એકદમ એક રસ થઈ જશે બધું. હવે ધીમે ધીમે આ બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે મિશ્રણ, અને થોડીક વાર માટે શેકી લેવાનું છે. કઢાઈથી અલગ પડી જશે એ હું તમને આગળ બતાવીશ. તો તમે જોઈ શકો છો ખજૂર અને અંજીર સરસ આમ મિક્સ થઈ ગયું છે અને શેકાઈ ગયું છે. કઢાઈથી અલગ પડવા માંડ્યું છે. તો હવે આપણે જે ડ્રાયફ્રૂટ આપણે શેક્યું હતું એ એડ કરી દેવાનું છે. ઘી સાથે જ બધું એડ કરી દેશું. બધું જ સરસ આવી રીતે મિક્સ કરી લેવાનું. ડ્રાયફ્રૂટ એકદમ અંદર ખજૂરમાં અંજીરમાં મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે. આમ પ્રેસ કરતા જઈ સરસ મિક્સ કરી લેવાનું. તમારે ડ્રાયફ્રૂટ જે નાખવા હોય એ પણ નાખી શકો છો. બીજા તમારી મનપસંદના જે ડ્રાયફ્રૂટ હોય એ પણ તમે એડ કરી શકો છો. આ રીતે ફેરવતા જઈ સરસ મિક્સ કરી લેશો. હજી 2-3 મિનિટ જેટલું કૂક કરવાનું. હજી એકદમ આમ લોહી જેવું થઈ જશે ભેગું બધું, ત્યાં સુધી કૂક કરવાનું. કૂક સરસ તમે કરજો, વધારે સુધી આવી રીતે કરવાનું, નહીં તો અંજીર પાણીમાં પલાળ્યા હતા
તો સરખું ખરાબ થઈ જવાની બીક રહે, એટલે એકદમ સરસ સાતળવાનું ઘીમાં તમારે. જો હવે થઈ ગયું છે, એક ભેગું થવા માંડ્યું છે, તમે જોઈ શકો છો. તો બસ હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આને આપણે અડી શકીએ એટલું આપણે ઠંડુ થવા દેવાનું છે. 15 મિનિટ જેટલો ટાઈમ લાગશે, પછી આપણે આગળ એનો રોલ બનાવીશું. તો આપણું આ ખજૂરનું મિશ્રણ છે એ થોડુંક હાથ અડાડાય એટલું ઠંડુ થઈ ગયું છે, સરસ હાથ અડાડી શકીએ છીએ. તો હવે એને આપણે, મેં અહીં ચોપિંગ બોર્ડ લીધું છે, તમારે પ્લેટફોર્મ ઉપર કરવું હોય તો પ્લેટફોર્મ ઉપર પણ કરી શકો છો. આ ચોપિંગ બોર્ડ ઉપર મેં લઈ લીધું છે આ મિશ્રણ, અને ચોપિંગ બોર્ડમાં ઘી લગાવી લીધું છે. ત્યારબાદ આપણે પણ ઘી વાળા હાથ કરી લેવાના છે. આ મિશ્રણને આવી રીતે શેપ આપી દેવાનો છે, આપણે રોલ બનાવવાનો છે. તમારે જે સાઈઝ નો કરવો હોય, પાતળો, લાંબો, મોટો જે કરવો હોય, જાડો કરવો હોય, તમે બનાવી શકો છો. હું અહીંયા આટલો જાડો રાખું છું. જો સરસ રોલ બની ગયો છે. હવે અહીં મેં 2 ટેબલ સ્પૂન જેટલા પિસ્તા ઝીણા સાવ સમારી લીધા છે, એ આવી રીતે ફિટ કરવાના છે. પેલા બે બાજુ આપણે નાખી દેશું. આ રોલને હળવે હળવે દબાવતા જઈ આ રીતે કરી લેવાનું છે, જેથી રોલમાં પિસ્તા છે એ સરસ ચોટી જશે. જો સરસ પિસ્તા ચોટી ગયા છે બધી બાજુ. રોલ આ રીતે કરતું જવાનું, શેપમાં આપતું જવાનું. પાછો થોડોક લાંબો થઈ જાય, શેપ આપતું જવાનું તમારે. આ મિશ્રણને સાવ ઠંડુ નથી થવા દેવાનું તમારે, આ રીતે થોડુંક ગરમ હોય ત્યારે જ કરવાનું. અને હવે મેં અહીં અત્યારે કોપરાનું છીણ લીધું છે, જે ઝીણું આવે છે એ લીધું છે. તમે આની જગ્યાએ તમે ખસખસ પણ લઈ શકો છો. ખસખસને પણ તમારે થોડુંક શેકી લેવું ઘી વગર, પછી યુઝ કરવો. હું અહીં કોપરાનું ખમણ યુઝ કરું છું. તમારી પસંદગીનું જે ગમતું હોય એ તમે યુઝ કરી શકો છો. અને આપણે જે રોલ કર્યો છે એની બધી બાજુ સરસ લાગી જવું જોઈએ એ રીતે નાખતું જવાનું. 2 ટેબલ સ્પૂન જેટલું મેં લીધું છે અહીં ટોપરાનું ખમણ પણ. બાજુમાં પણ લગાવી દેવાનું. ચારે કોરથી સરસ કોટિંગ કરી અને શેપ આપી દેવાનો છે રોલનો. જો આ રોલ બનીને તૈયાર છે. તો હવે આપણે એને થોડું ઠંડુ થાય અને કડક થઈ જશે એટલે 10 મિનિટ માટે ફ્રીજમાં આપણે રાખવાનું છે. હું તમને હમણાં બતાવું. તો જોઈ શકો છો આવી રીતે સરસ પિસ્તા અને ટોપરાના ખમણથી ફરતું કોટિંગ કરી શેપ આપી દેવાનો છે. ત્યારબાદ આવી રીતે બટર પેપર લઈ લેવાનું છે, એમાં આપણે આ રોલ મૂકી દેવાનો છે અને વીંટાળી દેવાનો છે. સરસ આ રીતે શેપ આપી દેવાનો. પાછો 2 બાજુથી આ રીતે પેક કરી દેવાનું. હવે આપણે આ રોલ પેક કરી દીધો છે. આને 10 મિનિટ માટે ફ્રીજમાં રાખવાનું, જેથી આસાનીથી પછી આપણે એના પીસ કટ કરી શકીએ. હવે આપણે 10 મિનિટ બાદ ફ્રીજમાંથી રોલને કાઢી લઈશું. આ રીતે બટર પેપર છે એ કાઢી લેવાનું છે. ચોપિંગ બોર્ડ ઉપર લઈ લેશું. સરસ સેટ થઈ ગયો છે રોલ. હવે એના પીસ કરવાના છે. તમારે જે સાઈઝના કરવા હોય એ સાઈઝના તમે કરી શકો છો. આ રીતે ધીમે ધીમે સરસ. ડ્રાયફ્રૂટ હોય એટલે પીસ કરતા વાર લાગશે તમારે. જેટલી જાડાઈ તમારે રાખવી હોય એ રીતે રાખી શકો છો. જો કેવો મસ્ત લાગે છે પીસ, મસ્ત ડ્રાયફ્રૂટ, અંજીર, ખજૂર રોલ. આ રીતે બધા જ હું પીસ કરી લઈશ. તો ફ્રેન્ડ્સ જોયું ને, ખૂબ જ સહેલાઈથી આ ખજૂર અંજીર રોલ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે, અને જે સુગર ફ્રી પણ છે. તો તમે ખાઈ શકો છો ગમે એટલું ખાવું હોય એટલું. તો એકવાર આ રીતે મારી આ રીતથી જરૂર ટ્રાય કરજો ખજૂર અંજીર રોલ બનાવવાની. અને તમને મારી આ રેસીપી કે જો ગમી હોય તો લાઈક અને શેર કરી દેજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.